वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 205 અને 206 શ્લોકની ઉપર થોડી વાત શ્રવણ કરીશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 205મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને સાવધાન કરતા કહે છે કે ઇમામેવ તતો નિત્યમ અનુશ્રુત્ય મમાશ્રિતૈઃ યત આત્માભિર્વર્તિતવ્યમ નતુ સ્વૈરમ કદાચન। એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું। ભગવાન શ્રીહરિના કહેવાનો તાત્પર્ય એ છે કે અનંત જીવોના ઉદ્ધારને અર્થે સ્વેચ્છાથી મનુષ્ય તનુ ધારણ કરનારા અમારા વડે, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન એવા અમારા વડે અમારા આશ્રિત પ્રત્યે સર્વ સત્શાસ્ત્રના સારરૂપ અને અભિષ્ટ ફલદાયીની આ શિક્ષાપત્રી પ્રવર્તાવી છે। તે હેતુ માટે અમારા આશ્રિતોએ આમાં ઉપદેશેલા ધર્મોમાં સાવધાન મનવાળા થઈને આ પત્રીને અનુસરીને જ નિત્ય વર્તવું, પણ ક્યારેય એને અતિ ઉલ્લંઘીને સ્વચ્છંદપણે તો વર્તવું જ નહીં। અને જે મનુષ્ય આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદપણે વર્તશે તે ધર્મભ્રષ્ટ થશે અને સન્માર્ગ થકી ચ્યુત થશે। જેમ દાદા ખાચરના પુત્ર બાવા ખાચર થયેલા હતા। ઉન્મત્ત ગંગા મહાત્મયની અંદર કથા આવે છે કે ભગવાન શ્રીહરિ તથા દાદા ખાચરના પરિવારના બધા જ સભ્યો ભગવત ધામ પધાર્યા। ત્યારબાદ દાદા ખાચરના પુત્ર બાવા ખાચરને કુસંગીઓનો સંગ થઈ જાય છે અને એ લોકો બાવા ખાચરને ઊંધું ભરમાવે છે કે તમારા પૂર્વજોએ તો બધું સ્વામિનારાયણના ચરણમાં ધરી દીધું અને તમારા ભાગમાં કાંઈ રાખ્યું નહીં। આ પ્રમાણેની ચઢામણીથી બાવા ખાચરનું મન સત્સંગથી વિમુખ થઈ જાય છે અને એવો ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થઈ જાય છે। પરંતુ સંતોની સમજાવટથી બાવા ખાચરની બુદ્ધિ પુનઃ ઠેકાણે આવે છે અને એવો ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોડાઈ જાય છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે કુસંગનો સંગ ન કરવાની આજ્ઞા આપેલી છે, પરંતુ બાવા ખાચર કે જે બાવા ખાચરને ભગવાન સ્વામિનારાયણે પોતાની ગોદમાં રમાડેલા હતા, એવા બાવા ખાચરે કુસંગનો સંગ કર્યો અને ભગવાન શ્રીહરિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો એઓનું મન પણ સત્સંગથી પાછું ફરી ગયું હતું। માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે અહીં કહ્યું છે એ પ્રમાણે શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર જ આપણે આપણા જીવનને વ્યતીત કરવાનું છે, પરંતુ પોતાના મનમાં આવે તે રીતે ક્યારેય પણ વર્તવાનું નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 205મા શ્લોકની અંદર કહી રહ્યા છે। શિક્ષાપત્રી 206મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપતા કહે છે કે વર્તિષ્યન્તે ય ઇત્થમ હિ પુરુષા યોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ।
અર્થાત કે જે અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પામશે. ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે આ અમારા આદેશને અનુસારે જે પણ કોઈક સ્ત્રી કે પુરુષ અર્થાત કે ત્યાગાશ્રમી હોય કે ગ્રહસ્થાશ્રમી હોય તે પોતપોતાના ધર્મ અનુસાર વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. જેના મનની અંદર 4 પુરુષાર્થમાંથી 3 પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, 2 પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, 1 પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય કે 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એ બધા જ પુરુષાર્થો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તનારો અવશ્ય પ્રાપ્ત કરશે. અને પૂર્વે થયેલા બધા જ લોકો એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા તો એ 4 પુરુષાર્થની સિદ્ધિને પામતા હતા. જેમ ત્યાગાશ્રમીઓમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી આદિ સંતો, ગ્રહસ્થમાં મયારામ ભટ્ટ, દાદા ખાચર, સુરા ખાચર આદિ ગ્રહસ્થ ભક્તો, બ્રહ્મચારીઓમાં મુકુંદાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી ઇત્યાદિ બ્રહ્મચારીઓ, સુવાસિની પતિવ્રતા સ્ત્રીઓની અંદર જસુબા તથા સુવાસિની ભાભી ઇત્યાદિક પણ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા તો એઓ 4 પુરુષાર્થની સિદ્ધિને પામતા હતા. આ ઉપરાંત સાંખ્યોગી બહેનોમાં જયાબા, લલિતાબા આદિક જે વિધવા વનિતાઓ હતી, અયોધ્યા પ્રસાદ, રઘુવીરજી મહારાજ જેવા મોટા આચાર્ય હતા, તેઓ પણ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા તો એઓ 4 પુરુષાર્થની સિદ્ધિને પામતા હતા. માટે જે પણ કોઈક મનુષ્ય 4 પુરુષાર્થની સિદ્ધિની ઈચ્છા હોય અથવા તો 1, 2 કે 3 પુરુષાર્થની સિદ્ધિની ઈચ્છા હોય તો એઓએ આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવાનું છે. આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાથી મનુષ્યને 4 પુરુષાર્થની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અહીં ભગવાન સ્વામિનારાયણ મૂળ શ્લોકની અંદર નિશ્ચિતમ આ શબ્દનો પ્રયોગ કરે છે અને આ શબ્દનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ પ્રતિજ્ઞા કરે છે કે જે પણ કોઈક મનુષ્ય આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ 4 પુરુષાર્થની સિદ્ધિને અવશ્ય પ્રાપ્ત થશે ને થશે જ, એમાં કોઈ પણ સંશય નથી. આ પ્રમાણે ભક્તો શિક્ષાપત્રીના 206મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આવા આશીર્વાદ આપેલા છે અને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું ફળ એ બતાવેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.